યુએસ કંપનીના બોગસ બાયર બની હીરા ખરીદીનું પેમેન્ટ ન ચૂકવી ઠગાઈ આચરનાર આંતરરાષ્ટ્રીય ગેંગના આરોપી નીતિન કુમાર ઉર્ફે કાનાની ઇકોસેલ પોલીસે ધરપકડ કરી છે। આરોપી રેપનેટ પરથી ડેટા મેળવી અને જાણીતી વિદેશી ડાયમંડ કંપનીઓના નામે વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરતો હતો। વર્ચ્યુઅલ ગેટવે નંબર અને વોટ્સએપથી સંપર્ક કરી 6 દિવસમાં પેમેન્ટ ચૂકવવાની શરતે તેણે 5.32 લાખ યુએસ ડોલરના હીરા દુબઈ અને હોંગકોંગથી મંગાવ્યા બાદ ફોન લેપટોપ બંધ કરી દીધા હતા। આંતરરાષ્ટ્રીય ગેંગના અન્ય 6 સાથીદારોની પોલીસે અગાઉ જ ધરપકડ કરી લીધી છે। એક નીતિન વડછક કરીને આરોપી ઉંમર વર્ષ 30નો એ નાસ્તો ફરતો હતો। એ આરોપીની બાતમીના આધારે એ સાયબર ક્રાઇમમાં એની ધરપકડ થઈ અને ત્યારબાદ અમે સાયબર ક્રાઇમથી ટ્રાન્સફોર્વર્ડના આધારે અમારા ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીએ પોતે દુબઈ જઈ અને ગેરકાયદેસર રીતે હીરો ત્યાંથી મેળવી અને અન્ય સહ આરોપીને પોતે પૂરો પાડેલ હતો। એ પ્રકારની એની ભૂમિકા છે।